फोटो एक फोटो अखियन संग अखिया लागे आज, अखियन संग अखिया लागे आज, जुड़े बार बार मेरे मन में प्यार। અને ગૌસેવા મિત્ર મંડળ અને ઋણાનુબંધ ટ્રસ્ટ તરફથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હમણાં અમારા હેમંતભાઈ અને નક્કી કર્યું કે એક પાંજરાપોળ બનાવવાની છે ને મારે ત્યાં ઓફિસે આવીને વાત કરી કે એક પાંજરાપોળ બનાવી છે અને કામ ચાલુ થઈ ગયું ખાલી 24 કલાકમાં જ અને ફક્ત 1 મિનિટનો ટાઈમ આપ્યો છે અમને. એટલે હું ખાલી જાહેરાત કરું છું કે 11 લાખના 9 નામ આવી ગયા છે અમારા આગળ. પેલું નામ છે નયનભાઈ શેઠ રામરોટી આશ્રમ. એ લોકો શતાબ્દીમાં છેલ્લા 12 વર્ષથી 1200 જણાને 4-5 ઠેકાણે જમવાનું આપે છે ફ્રીમાં અને એક બી પૈસો 12 વર્ષથી લીધો નથી. બકુલભાઈ એક બી પૈસો લીધો નથી એમને. પણ અમે એમને વાત કરી કે હવે તમે પૈસા લો અને 5ના ઠેકાણે તમે હજી 10-15 ઠેકાણા વધારો. એકવાર તમે શતાબ્દી હોસ્પિટલમાં ખાલી જઈ અને રામરોટીનું કામ જોજો શું કરે છે એ લોકો. 11 લાખમાં નયનભાઈ શેઠ, વસંતભાઈ ગલિયા, હેમંતભાઈ ઠક્કર, જતીન ઉમેશ ગાંધી, હિરેન પ્રતાપ આસર, હસમુખભાઈ શાહ, આકાશ ગોહિલ અને એક સદગ્રસ્ત તરફથી અને બીજા એક સદગ્રસ્ત તરફથી એવી રીતે 9 નામ 11 લાખના આવ્યા છે. આજે એક ખાલી વિનંતી કરી છે, અમે અહીંયા પૈસા ભેગા કરવા માટે તમને નથી બોલાવ્યા, પણ આજે એક વિનંતી કરું છું કે અહીંયા જતી વખતે રામરોટી આશ્રમ અને ગાય માતાના આશીર્વાદ લઈ અને પછી જ તમે જજો.
એવી એક વિનંતી છે. ઇન્ટરવેલ પછી એવા ગાના એને સિલેક્ટ કર્યા છે. ઇન્ટરવેલ પછી અહીંયા 10-12 જણાનું ડાન્સ આવશે પબ્લિકમાંથી જ. બધાના નામ બી આવી ગયા છે. એટલે ઇન્ટરવેલમાં કોઈ જતા ને રહેતા નહીં, મહેરબાની કરીને. બસ તમારો ટાઈમ લીધો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એક હત્યામાંથી 2 કરી અને બીજા ડાયરો બધા જ પ્રોગ્રામ કેટલા સમય કાઢીને તમે આવે બધા અમે બહુ થેન્ક યુ. સર્વ મહાનુભાવી અતિથિ વિશેષ મહેમાનો ને ઉપસ્થિતમાં ગુજરાતી મિત્ર મંડળ નાલાસોપારા દ્વારા કુછ રજૂ કરવામાં છે. અમારા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મહેતા અને હર્ષદભાઈ નથવાણીની પૂરી ટીમ અમે અહીં આવેલી છે. આજના સમાજને અવસર પર રામ રોટી એટલે શું એનું એક ઉદાહરણ અહીં જોવા મળે છે. આજની 11 વર્ષ પહેલાં શતાબ્દી હોસ્પિટલ બોરીવલી ખાતે બજરંગદાસ બાપાનું નામ લઈને નયનભાઈ શેઠ તથા જીતુભાઈ પટેલે મળીને સેવાની શરૂઆત કરી. એમાં ઘણા કાર્યકર્તાઓએ પછી એક પછી જોડાતા ગયા. અત્યારે રાજુભાઈ, નાગેશભાઈ, જીતુભાઈ, નિલેશભાઈ, મિલિનભાઈ, પંકજભાઈ, હિનાબેન તથા ઘણી બધી સેવાભાવી બહેનો અન્ય સેવકો જોડાયા. એમનો એક મકસદ ભૂખ્યો ન રહે, રોટલો અને હોસ્પિટલમાં આવવાના દર્દીઓ માટેની આર્થિક સહાય કરી. આ સમયમાં દર્દીઓની સાથે તેમના સગા સંબંધીઓ અંદાજે 50 લોકો જમાડતા હતા. આજે આ જ રામ રોટીમાં 1000થી વધુ લોકો રોજ સવાર સાંજ ભોજન જમી રહ્યા છે. શતાબ્દી હોસ્પિટલની શરૂ થયેલી યાત્રા ભગવતી હોસ્પિટલ, શાનદાર હોસ્પિટલ, હનુમાનનગર સંઘ વિસ્તારની ટોટલ 6 જગ્યાએ સવાર સાંજ રામ રોટી રુચિ ભોજન આપવામાં આવે છે. નયનભાઈ શેઠ ઢેક લઈ લીધો છે. વરસાદ હોય કે ગરમી હોય, ગમે એવું કંઈ પરિસ્થિતિને પણ રામ રોટી બંધ થયા દીધી નથી. રામ રોટીની મુલાકાત અવારનવાર મહાનુભાવો આવતા રહે છે. જેમાં યોગેશભાઈ સાગર, ગોપાલભાઈ શેટ્ટી, આદ્ય કેન્દ્ર મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ, જેમણે થોડા સમય પહેલાં જ આવીને બધું જોયું ત્યારે ખુશ થઈ ગયા અને નયનભાઈનું સન્માન કરે છે. આવા એવા સહભાગી ભક્તિને ગુજરાતી મિત્ર મંડળ નાલાસોપારા રાજેશભાઈ મહેતા, હર્ષદભાઈ નથવાણી અને તેમની પૂરી ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સર્વે એનું સન્માન કરે છે. તેમને જય જય વદન, જય જલારામ. બોલુભાઈ જોરદાર તાલી. આજે આ કાર્યક્રમમાં પધારી અમે બહુ ખુશ થયા છે. અમારા ગુજરાતી મિત્ર મંડળના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મહેતા નયનભાઈ સાહેબનું બહુમાન કરશે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવશો ને. બોલ દ્વારકાધીશ કી. તેમજ ત્યાર પછી અમારા નયનભાઈ બહુ મજા આનંદ થઈ ગયો. सेवक है राम रोटी के, लगातार 365 दिन सेवा अविरत. और उम्र देखो 85 प्लस, हमको फक्र है. हाँ, और 365 दिन आएंगे हम लोग तो फिर भी चले जाते हैं 1 महीने के लिए बाहर, 15 दिन गायब. 365 दिन की सेवा राम रोटी की. अच्छी आप कुछ कहो.
જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. જય ગોપાલ, જય ગોપાલ. અમારે સર્વ મહાનુભાવી અતિથિ વિશેષ મહેમાનો ને ઉપસ્થિતમાં ગુજરાતી મિત્ર મંડળ નાલાસોપારા દ્વારા કુછ રજૂ કરવામાં છે. અમારા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મહેતા અને હર્ષદભાઈ નથવાણીની પૂરી ટીમ અમે અહીંયા આવેલી છે. આજના સમાજના અવસર પર રામ રોટી એટલે શું એનું એક ઉદાહરણ અહીં જોવા મળે છે. આજની 11 વર્ષ પહેલાં શતાબ્દી હોસ્પિટલ બોરીવલી ખાતે બજરંગદાસ બાપાનું નામ લઈને નયનભાઈ શેઠ તથા જીતુભાઈ પટેલે મળીને સેવાની શરૂઆત કરી. એમાં ઘણા કાર્યકર્તાઓએ પછી એક પછી જોડાતા ગયા. અત્યારે રાજુભાઈ, નાગેશભાઈ, જીતુભાઈ, નિલેશભાઈ, મિલિનભાઈ, પંકજભાઈ, હિનાબેન તથા ઘણી બધી સેવાભાવી બહેનો અન્ય સેવકો જોડાયા. એમનો એક મકસદ ભૂખ્યો ન રહે, રોટલો અને હોસ્પિટલમાં આવવાના દર્દીઓ માટેની આર્થિક સહાય કરી. આ સમયમાં દર્દીઓની સાથે તેમના સગા સંબંધીઓ અંદાજે 50 લોકો જમાડતા હતા. આજે આ જ રામ રોટીમાં 1000થી વધુ લોકો રોજ સવાર સાંજ ભોજન જમી રહ્યા છે. શતાબ્દી હોસ્પિટલની શરૂ થયેલી યાત્રા ભગવતી હોસ્પિટલ, શાનદાર હોસ્પિટલ, હનુમાનનગર સંઘ વિસ્તારની સી ટોટલ 6 જગ્યાએ સવાર સાંજ રામ રોટી રૂચિ ભોજન આપવામાં આવે છે. નયનભાઈ શેઠ ઢેક લઈ લીધો છે. વરસાદ હોય કે ગરમી હોય, ગમે એવું કંઈ પરિસ્થિતિને પણ રામ રોટી બંધ થયા દીધી નથી. રામ રોટીની મુલાકાત અવારનવાર મહાનુભાવો આવતા રહે છે, જેમાં યોગેશભાઈ સાગર, ગોપાલભાઈ શેટ્ટી, આદરણીય કેન્દ્ર મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ, જેમણે થોડા સમય પહેલાં જ આવીને બધું જોયું ત્યારે ખુશ થઈ ગયા અને નયનભાઈનું સન્માન કરે છે. આવા એવા સહભાગી ભક્તિને ગુજરાતી મિત્ર મંડળ નાલાસોપારા રાજેશભાઈ મહેતા, હર્ષદભાઈ નથવાણી અને તેમની પૂરી ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સદૈવ એનું સન્માન કરે છે. તેમને જય જય વદન, જય જલારામ. બોલુભાઈ જોરદાર તાલી. જય જલારામ. આ એક બીજું એટલું છે જેમ જલારામમાં રામ છે ને આ નયનભાઈને હવે રામ છે. આપો નયનભાઈ. Every act of kindness begins with a compassionate heart. Shri Nayanbhai Balkrishna Sheth founded the Ram Roti Foundation with a simple yet powerful mission to serve humanity with dignity. Today, the foundation operates 6 centers across Kandivali and Borivali, serving over 1,200 free meals every single day, including free lunch and free dinner. 365 days a year without a single day of interruption, Ram Roti Foundation continues its unwavering commitment to those in need. More than a foundation, it is a movement of compassion, selfless service, and hope. Ram Roti Foundation, serving humanity, nourishing lives, inspiring kindness.